નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। જીએસઆરટીસી દ્વારા એક એવી કાર્યવાહી કરવામાં આવી કે જેની ચર્ચાઓ હાલ ચારેકોર થઈ રહી છે। હકીકતમાં જીએસઆરટીસી રાજ્યની 27 હોટલોના પરવાના રદ કરાયા છે। આ એવી હોટલો હતી કે જેણે જીએસઆરટીસીની ગાઈડલાઈનને ફોલો ન કરી હોય। જે પ્રકારે તવાઈ બોલાવાઈ છે તેને લઈને જે ચર્ચાઓ થઈ રહી છે તેના ચોક્કસ કારણો પણ છે, કારણ કે 27 જેટલી હોટલોને બંધ કરાવવામાં આવી છે। એવી હોટલો કે જે 102 હોટલોમાં જીએસઆરટીસીની બસો ઊભી રહે છે તેમાંથી 27 વિરુદ્ધ ફરિયાદ આવી હતી અને 27 ખોટા નામથી ચાલતી હોવાની આશંકાઓ સેવવામાં આવી રહી છે અને જેને પગલે આ નિર્ણય લેવાયો હોય। વિધર્મીઓ હિન્દુ નામથી હોટલ ચલાવતા હોવાની પણ શક્યતાઓ તેજ છે અને તેને કારણે આ પગલાં લેવાયા હોય તેવું પૂરેપૂરું લાગી રહ્યું છે। જે માહિતી સૂત્રો તરફથી મળી રહી છે તે મુજબ અલગ નામથી હોટલો ચલાવાતી હતી એવી તમામને પાછલા 1 વર્ષની અંદર બંધ કરવામાં આવી છે। જોઈશું અમારો આ વિશેષ અહેવાલ। જીએસઆરટીસી દ્વારા હોટલો પર તવાઈ। 27 હોટલોના પરવાના રદ। ખોટા નામથી ચાલતી હતી આ હોટલ। જીએસઆરટીસી દ્વારા કેટલીક હોટલ્સ સામે કડક પગલાં લેવાયા છે। રાજ્યમાં 102 હોટલો એવી છે કે જ્યાં જીએસઆરટીસીની બસો રોકાઈ છે। તેમાંથી 27 સામે નામ બદલીને ચાલતી હોવાની અનેક ફરિયાદો મળતી હતી। જીએસઆરટીસી દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું। સૂત્રો દ્વારા એવું જાણવા મળી રહ્યું છે કે કેટલીક જગ્યાએ વિધર્મી દ્વારા ખોટા નામથી હોટલો ચાલતી હતી અને આ તમામના પરવાના રદ કરાયા છે। આ મામલે જીએસઆરટીસી ખુલીને બોલવા તૈયાર નથી, પરંતુ એવું કહી રહ્યું છે કે નિયમોના ઉલ્લંઘન બદલ આ પગલાં ભરાયા। 102 होटलों पे मुसाफरों को सुविधा और सहूलतें मिलती है, इसलिए वहाँ होल्ड दिया गया है। 15-20 मिनट का होल्ड होता है। इनमें नाश्ता और लंच वगैरह का होल्ड मिलता है। जो बस स्टेशन पे सुविधा होती है, इस तरह की अच्छी सुविधाओं के लिए वो होटल नियत किया गया था और इसका कंटिन्यू इंस्पेक्शन भी चलता रहता है। लेकिन कई जगह इंस्पेक्शन दरमियान जो दिखने में आया कि वहाँ हाइजेनिक फूड नहीं मिल रहा है, या तो स्वच्छता सही नहीं है, या तो टॉयलेट सही नहीं है, या तो दाम एमआरपी से ज़्यादा ले रहे हैं। इस तरह के केसेस में 102 होटलों में से 27 होटल को डिलीट किया गया है, डिलिस्टेड किया गया और इनकी जगह पे नई निमणूक दी गई है। હાલ ભલે તેઓ હાઇજીનની વાત કરે છે, પરંતુ ચર્ચાઓ એ વાતની થઈ રહી છે કે હિન્દુ હોટલોના નામ રાખીને ચલાવનાર માલિકો વિધર્મી હતા। જે હોટલો બંધ કરાઈ છે તે અલગ અલગ ઝોનની છે, જેમાંથી કેટલાકના નામ હોટલ તુલસી વડોદરા, હોટલ શિવશક્તિ સુરેન્દ્રનગર, હોટલ સતી માતા વડોદરા, હોટલ શ્રીજી ખેડા, આવી કુલ 27 હોટલોનો સમાવેશ થાય છે કે જેને બંધ કરાઈ છે। આ મામલે ભલે સત્તાવાર જીએસઆરટીસી કંઈ ના કહેતું હોય, પરંતુ જે પ્રકારે કાર્યવાહી કરાઈ છે તે ઇશારો કરે છે કે વિધર્મીઓ નામ બદલીને વેપાર કરતા હતા અને એટલે તવાઈ બોલાઈ હોઈ શકે છે। સવાલ એ છે કે કેટલા સમયથી આ હોટલો ચાલતી હતી, પહેલા કાર્યવાહી કેમ ન કરવામાં આવી? આ મામલે હવે કાર્યવાહી થઈ રહી છે, પરંતુ માનવામાં આવે છે કે આ હોટલો તો લાંબા સમયથી અહીં ચાલતી હતી। જો કે આગામી સમયમાં આ કાર્યવાહીના વ્યાપક રાજકીય પડઘા પડે તો નવાઈ નહીં। રોનક વર્મા, TV9 અમદાવાદ। કુલ છેલ્લા 12 મહિનાના ગાળામાં 27 હોટલો બંધ કરવામાં આવી છે। કયા ઝોનમાં કેટલી હોટલો છે તે આપને બતાવીશું, જેથી કરીને આપ વધારે સારી રીતે સમજી શકો કે ક્યાં કેટલી હોટલોને અસર થઈ છે। વડોદરા શહેર અને જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ 6 હોટલો એવી છે કે જેના પરવાના રદ કરવામાં આવ્યા છે, કે જ્યાં જીએસઆરટીસીની હોટલો એટલે ગણવામાં આવે કે નિર્ધારિત જગ્યાઓ પર જ જીએસઆરટીસીની બસો હોલ્ડ કરતી હોય છે। એવી રાજકોટની 2 હોટલો છે, જ્યારે કે પાલનપુરની 3 હોટલોનો સમાવેશ થાય છે કે જે હોટલોને બંધ કરવામાં જીએસઆરટીસી કાર્યવાહી કરી અને 12 મહિનાની અંદરના આંકડા છે ઝોન પ્રમાણે। આપ જુઓ, ગોધરાની 2 હોટલો સાથે નડિયાદની 2 હોટલના પરવાના પણ રદ કરવામાં આવ્યા છે। એટલે આપ જોશો તો વડોદરા, નડિયાદ, આ મધ્ય ગુજરાતનો ભાગ ગોધરા કે જ્યાં આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે। એ સિવાય જો અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે
તો ગોધરાની 2, નડિયાદની 2, ત્યારબાદ અમદાવાદની 1 અને ભરૂચની 4 હોટલોના પરવાના રદ કરી દેવામાં આવ્યા છે. ખુલીને જીએસઆરટીસી નથી કહી રહ્યું, પરંતુ 27 હોટલોમાંથી અનેક હોટલો એવી છે કે જેમાં નામ બદલીને હોટલ માલિકે વેપાર આટલા વર્ષોથી કર્યો છે અને તેના ઉપર તવાઈ જ્યારે અલગ અલગ ફરિયાદો મળી ત્યારે ઇન્સ્પેક્શન થયું અને ઇન્સ્પેક્શન બાદ આ